અમદાવાદના બાપુનગરના ખોડિયારનગર 4 રસ્તા પાસે છેલ્લા 15 થી 20 વર્ષથી કાર્યરત એક બિલ કનેક્શન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે। લોકોએ જાન્યુઆરી માસમાં પોતાના લાઇટ બિલ ભર્યા હતા। ગ્રાહકો પાસે તેની રિસિપ્ટ પણ છે, છતાં માર્ચના બિલમાં જૂની બાકી રકમ ઉમેરાઈને આવી છે અને સાથે જ કનેક્શન કાપી નાખવાની નોટિસ પણ મળી છે। જ્યારે લોકો ઓફિસે પહોંચ્યા હતા ત્યારે ખબર પડી હતી કે આ સેન્ટર ચલાવનાર નામનો વ્યક્તિ ગાયબ થઈ ગયો છે અને લોકોના પૈસા મુખ્ય ઓફિસ સુધી પહોંચ્યા જ નથી। ટોરન્ટ પાવરનું કહેવું છે કે તેમણે 6 મહિના પહેલા જ આવા ખાનગી સેન્ટરો બંધ કરી દીધા હતા। જે લોકો ઓનલાઈન પેમેન્ટથી અજાણ છે અથવા તો રોકડમાં માંદા વડીલો છે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા। 15 થી 20 વર્ષ જૂનું સેન્ટર હોવાથી લોકોએ ક્યારે પણ શંકા કરી ન હતી। સામાન્ય ઘરગથ્થુ બિલથી લઈને 38,000 રૂપિયા જેવા મોટા કોમર્શિયલ બિલ પણ આમાં ફસાયા છે। અત્યાર સુધીમાં અંદાજે 400 થી 500 લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। જનવરીના જે માસમાં જે લાઇટ બિલમાં થયું છે એમાં આ લોકોએ પેમેન્ટ તો લીધું છે અને લોકોને સ્લીપ બી આપી છે, લેકિન સ્લીપ લીધા પછી એમાં સ્લીપમાં લખેલું છે અંડર પ્રોસેસ, એટલે આ લોકોએ પેમેન્ટ આગળ ટોરેન્ટમાં જમા નથી કરાવી, એટલે લોકોના અત્યારે જે 4 મહિનાના પ્લસ થઈને એમ કે છે કે 6 મહિનાથી મેં પેપરમાં આપી દીધું। પેપરમાં આલ્યું હોય તો કોઈએ તો વાંચ્યું હોય ને કે 6 મહિનાથી એને પેપરમાં આલ્યું હોય, એવું તો કોઈ સપૂત એ બતાવતું નહીં પેપરમાં આલ્યું હોય એવું તો એને ખબર પડી જાય। આજુબાજુ કોઈ કેટલી પબ્લિક એવી પાસી જાય છે કે પેપરમાં આલ્યું, તો પેપરમાં આપ્યું તો પેપર તો બતાવે ને એ માણસ કે આ પેપરમાં મેં આપી દીધું છે। મીડિયા વાળાના અમે પેપર બતાવો ને અમારા પૈસા પાછા આપો। અમે ગરીબ લોકો છે ત્યાંથી પૂરું કરીએ, અમારે આ બધું ક્યાંથી લાઈને અમારે શેર લાઈન શેર ખાઈએ, અમે ઝુંપડપટ્ટીમાં રહીએ। આવા કેટલા ને એને ખાડા કરી નાખ્યા છે એને અમારા પૈસા કે અહીંયા એક ટોરન્ટ પાવરની ઓફિસ હતી અને ટોરન્ટ પાવરની ઓફિસે 4 મહિના એટલે કે 2 લાઇટ બિલ ભેગા થઈને નોટિસ આવી છે, ત્યારે એ જ લાઇટ બિલ અહીંની જનતાએ ભરી દીધા છે। છતાં બી જો એવી નોટિસો આવતી હોય બાકી બિલની તો બહુ મોટું કૌભાંડ છે। આની પાછળ તાત્કાલિક આ સરકારે તાત્કાલિક જે તે માલિક હશે તેની તાત્કાલિક શોધખોળ કરવી જોઈએ, FIR લેવી જોઈએ, પણ હજુ પોલીસ તંત્ર સૂતું હોય ક્યાંક એવું લાગી રહ્યું।